સૌથી પહેલાં તો રાજકોટ શહેરના નગરજનોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। આવનારા એક વીક પછી જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અમે પાઠવીએ છીએ। આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર 418 કરોડ 74 લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે। કુલ 84 દરખાસ્ત હતી, એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની, જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી, જેથી કરીને અમે રિટેન્ડરમાં મોકલીએ છીએ અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અર્થે અમે પેન્ડિંગ રાખી છે। કુલ તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે અને આવનારા દિવસોની અંદર આ 418 કરોડના જે વિકાસ કામોને અમે મંજૂરી આપી છે, મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ।